આજે બહુ જ ખુશીનો દિવસ છે, ખૂબ ઉર્જાભર્યો દિવસ છે, કેમ કે આજે જામનગર આમ તો આખા જિલ્લાના અને કાલાવાડ પંથકના લોકપ્રિય સામાજિક આગેવાન તમામ સમાજ સાથે જેમનો ઊંડો ધરોબો છે અને જનસેવાના કામો કરતા કરતા જેમણે સમાજમાંથી યશ કમાયા છે, કીર્તિ કમાયા છે, એવા આદરણીય નાનજીભાઈ ચોવટિયા અને એમની આખી ટીમ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ છે. પીઠ અનુભવી અને સમાજમાં જેનું ખરેખર માન મોભો હોય એવા આગેવાન આમ આદમી પાર્ટી સાથે જોડાય એ અમારા માટે બહુ ગર્વની બાબત છે. હું એમનું સ્વાગત કરું છું. પાર્ટીમાં આખી ટીમનું તમામ કાર્યકર્તા એમની સાથે જે આવ્યા છે એમનું સ્વાગત છે અને એમનો આભાર વ્યક્ત કરું છું કે એમણે ખરા સમયે સારો નિર્ણય કર્યો છે. રાજનીતિની જે પ્રમાણે દશા થઈ છે અત્યારે કે ચારો તરફ ગુંડાઓ, બદમાશો, તોડબાજો, કટકી કરનારાઓ, ભ્રષ્ટાચારીઓ, સમાજની અંદર ડર ફેલાવનારા લોકો રાજનીતિના ઊંચા હોદ્દા પર પહોંચી ગયા છે. ગ્રામ પંચાયત થી લઈ અને વિધાનસભાઓ સુધી સમાજને નડતર રૂપ થતા હોય એવા માણસોનો દબદબો વધ્યો છે. ત્યારે સારા માણસો બધા જ એક જગ્યાએ ભેગા થાય, એક રાજકીય પ્લેટફોર્મ પર આવે એ સમયની માંગ છે. જે રીતે ગુજરાતની અંદર વારંવાર સરકારે એવા પરિપત્ર કરવા પડે છે કલેક્ટરોને, મામલતદારોને, એસપી, પીએસઆઈઓને કે ધારાસભ્યોનું માન સન્માન જાળવજો. દર 6 મહિને મુખ્યમંત્રી આવો પરિપત્ર બહાર પાડે છે. એનો અર્થ એ થયો કે ગુજરાતમાં ભાજપના રાજમાં ધારાસભ્યોનું પણ મામલતદાર પાસે કઈ ઉપજતું નથી. હું વિપક્ષનો ધારાસભ્ય છું એટલે કદાચ મારું ન ઉપજે તો એમાં બહુ કઈ દુઃખ લગાડવા જેવું નથી, પણ ભાજપના ધારાસભ્યોનું જો મામલતદારો પાસે ન ઉપજતું હોય તો એ ખરેખર બહુ ચિંતાનો વિષય છે. આજે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ કપરી બની. આ વર્ષમાં 2 વાર માવઠા આવ્યા. હજુ માવઠાની તો મોકાણ પૂરી નથી થઈ. નવેમ્બર ડિસેમ્બર વાળા માવઠાની ત્યાં પાછું આ માર્ચ મહિનામાં માવઠું આવ્યું. એટલે કુદરત પણ અત્યારે ખેડૂતોને ખૂબ નુકસાન પહોંચે એવા પ્રકારે કામ કરી રહી. ત્યારે આપણે આશા રાખીએ કે આ ચૂંટણીની અંદર ખેડૂતોની સરકાર બને. તાલુકાઓ, જિલ્લાઓ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકામાં ખેડૂત સમર્થક સરકાર બને અને એ સરકાર ખેડૂતો માટે આગળ વધે એવી આશા રાખીએ છીએ. ફરી એક વખત કાલાવાડની જનતાને વિશેષ આભાર, કેમ કે કેશુબાપા પટેલ અહીંથી ધારાસભ્ય હતા અને પછી વિસાવદરથી પણ હતા. કેશુબાપા જેવા કદાવર ખેડૂત આગેવાનના પગલા ઉપર ચાલવાની મને જે તક મળી છે વિસાવદરનું નેતૃત્વ કરીને, એ બદલ હું આ વિસ્તારની જનતાનો અને વિસાવદરની જનતાનો આભાર વ્યક્ત કરું છું. ગોપાલભાઈ, નાનજીભાઈ ના આવવાથી આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો થશે? આબરૂદાર માણાની હારે હાલો તો તમારી આબરૂ વધે. એ આપણા સમાજમાં એટલે આમ આદમી પાર્ટી સામાન્ય પરિવારમાંથી આવતા સીધા સાદા યુવાનોની પાર્ટી છે. એમાં હવે અનુભવી અને આબરૂદાર નાનજીભાઈ જેવાની અમને ઓછ મળી છે, છાંયો મળ્યો છે. અમે રેઢા મથ્યા કરતા હતા જુવાની આવો, હવે આ છાંયો થઈ ગયો છે, મોટો છાંયો આવ્યો છે માથે. વળી અનુભવી છે, વળી આબરૂદાર છે, વળી સમાજની અંદર જેમની માન પ્રતિષ્ઠા છે, એમના આવવાથી મને પૂરો વિશ્વાસ છે કે સમાજનો, જનતાનો, લોકોનો આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વધશે. કેમ કે આ એક ગેરેન્ટર જેવું કામ હોય. સમાજના આગેવાનો છે એ ગેરેન્ટર જેવા હોય. કોક તમારી હવે નાનજીભાઈ ઉભા રહીને એમ કહેશે કે આમ આદમી પાર્ટીની કે ગોપાલભાઈ જવાબદારી મારી, તો 500 જણા મત આપે. હું એકલો કહું તો 200 જણા આપતા હોય. સારો માણસ તમારી આંગળી ચીંધે તમારા તરફ, સારો માણસ તમારી ભલામણ કરે તો પણ સમાજમાં એનો ફાયદો થતો હોય તો નાનજીભાઈ તો હવે છેડે છોક આમ આદમી પાર્ટીમાં જોડાણ. એટલે મને એવું લાગે છે કે કાલાવડમાં હવે વિસાવદર વાળી થાય. કેટલી સીટ જીતવાની અપેક્ષા છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત? સીટનો આંકડો તો બુકી હોય જ કહીએ કે અમે તો એટલું કહીએ કે જનતા અમને આશીર્વાદ આપે. અમે નવા જુવાનિયાઓ છીએ, સંઘર્ષ કરીએ છીએ, પ્રામાણિકતાથી અમારું કામ કરીએ છીએ. એટલે અમારી આશા એવી છે કે જો અમારામાં સચ્ચાઈ સમાજને દેખાય, અમારા પ્રયત્નોમાં નિષ્ઠા દેખાય, અમારામાં જરા કઈ હિંમત દેખાય તો લોકો અમને એટલા બધા આશીર્વાદ આપે કે અમારી તાલુકામાં, જિલ્લામાં સરકાર બની જાય.